નમસ્કાર. આજે આપણે સંસ્કૃત કવિતાના એવા અમૃતભર્યા ટીપાને ચાખવા જઈ રહ્યા છીએ જે નાના હોવા છતાં અર્થના સાગર સમાન છે. તો ચાલો આપણે સાથે મળીને જોઈએ કે કેવી રીતે ગણતરીના શબ્દોમાં આખું બ્રહ્માંડ સમાઈ શકે છે. આ શીર્ષક જ કેટલું સુંદર છે, કાવ્ય મધુબિંદવઃ. એનો સીધો મતલબ છે કવિતામાંથી ટપકતા મધના ટીપા. અને આપણી આજની આ સફર બસ આ જ છે. આપણે કાવ્યકળાના નાના, મીઠા અને એટલા જ શક્તિશાળી નમૂનાઓનો આસ્વાદ માણવાના છીએ. તો ચાલો આપણે કાવ્યમધના 6 ટીપાનો સ્વાદ લઈએ. આ 6 શ્લોકો આપણને પ્રાચીન સંસ્કૃત સાહિત્યની ચતુરાઈ, એનું ઊંડાણ અને એની સુંદરતાની ઝલક આપશે. સમજો કે આ સાહિત્યના અમૂલ્ય રત્નોની એક નાનકડી ગેલેરી છે. તો આપણું પહેલું મદબિંદુ એકદમ મજેદાર છે. એ એક કોયડો છે જે મહાકાવ્ય રામાયણને સમર્પિત છે. પણ મજાની વાત એ છે કે અહીં પ્રશંસા એવી રીતે કરાઈ છે કે પહેલી નજરે તો એ નિંદા જેવી લાગે. અહીં જુઓ, આ એક જબરદસ્ત વિરોધાભાસ છે. એક તરફ વાલ્મીકીની રામાયણ કથાને સદૂષણા એટલે કે દૂષણ નામના રાક્ષસવાળી અને સખરા એટલે કે ખર નામના રાક્ષસવાળી કહી છે, અને બીજી તરફ એને નિર્દોષા એટલે કે દોષ વગરની અને સુકોમલા એટલે કે એકદમ કોમળ પણ કહી છે. તો સવાલ એ છે કે આવું કઈ રીતે બની શકે? કોઈ એક જ વાર્તા, એક જ સમયે, ખામીવાળી અને ખામી વગરની, કઠોળ અને કોમળ, બંને કઈ રીતે હોઈ શકે? આ કોયડા પાછળ કોઈ રહસ્ય તો જરૂર હોવું જોઈએ. અને આ કોયડાનો ઉકેલ છે શ્લેષાલંકાર. આ એક એવી કાવ્યકળા છે જ્યાં એક જ શબ્દના 2 અલગ અલગ અર્થ નીકળે. અહીં સદૂષણાનો એક અર્થ છે દૂષણ રાક્ષસ સાથે, પણ બીજો અર્થ છે દોષ સાથે. એ જ રીતે સખરાનો મતલબ ખર રાક્ષસ સાથે પણ છે અને કઠોળ પણ છે. કવિ જુઓ કેટલી ચતુરાઈથી એક જ શબ્દથી પાત્રોનો ઉલ્લેખ પણ કરી દે છે અને સાથે સાથે કથાની નિર્દોષતાની પ્રશંસા પણ કરી દે છે. આ છે શબ્દોનો અસલી જાદુ. ચાલો હવે આગળ વધીએ. બીજા વિભાગમાં આપણે પ્રકૃતિના અરીસામાં જોઈશું, જ્યાં કવિઓ આપણને પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા માનવ સ્વભાવ વિશેના ઊંડા પાઠ ભણાવે છે. આ શ્લોક આમ તો હંસ વિશે વાત કરે છે, પણ એનો અસલી અર્થ ઘણો ગહન છે. અહીં અન્યોક્તિ અલંકારનો ઉપયોગ થયો છે, જ્યાં હંસ ખરેખર તો સજ્જન અને ગુણવાન લોકોનું પ્રતીક છે. કહેવાનો મતલબ એ છે કે ગુણી માણસ ગમે ત્યાં જાય, એનું મૂલ્ય ઓછું નથી થતું, પણ જે સમાજ કે સ્થળ એમને ગુમાવે છે એને સાચું નુકસાન થાય છે. હવે આ સરખામણી જુઓ કેટલી અદ્ભુત છે. સજ્જન લોકોને ડાંગર સાથે સરખાવ્યા છે. ડાંગરને જેટલી વાર કૂટવામાં આવે એટલી જ તે વધુ સફેદ અને શુદ્ધ બને છે, જ્યારે દુર્જન લોકો તલ જેવા છે, જેને સહેજ દબાવો તો તરત જ પોતાનો સ્નેહ એટલે કે પ્રેમ અને તેલ બંને ગુમાવી દે છે. આના પરથી એટલું તો નક્કી થાય છે કે સાચું ચારિત્ર્ય તો મુશ્કેલીના સમયે જ પરખાય છે, ખરું ને? હવે ત્રીજા ભાગમાં ચાલો આપણે જોઈએ કે કવિઓ શબ્દોની પીંછીથી કેવા ભવ્ય અને વિશાળ ચિત્રો દોરે છે. અહીં આપણે જોઈશું કે કેવી રીતે જટિલ રૂપકો દ્વારા દૈવી પાત્રો અને મહાકાવ્યની ઘટનાઓ આપણી આંખો સામે જીવંત થઈ જાય છે. આ શ્લોક કવિતાના કૌશલ્યનો એક ઉત્તમ નમૂનો છે. કવિએ ભગવાન શિવના 5 ખાસ લક્ષણોને પહેલી 3 લીટીમાં વર્ણવ્યા છે, અને પછી માત્ર છેલ્લી એક જ લીટીમાં એ 5 લક્ષણો માટે એકદમ સચોટ ઉપમાઓ આપી દીધી છે. આટલા ઓછા શબ્દોમાં આટલું બધું કહેવાની કળા ખરેખર અદ્ભુત છે. તો ચાલો આપણે સાથે મળીને ભગવાન શિવનું આ શબ્દચિત્ર બનાવીએ. પહેલું, એમના ગળામાં જે વિષ છે એ જાણે કે એક કાળું જાંબુનું ફળ હોય. બીજું, એમના મસ્તક પર જે ગંગા છે એ તો પાણીના એક નાના ટીપા જેવી લાગે છે. ત્રીજું, એમના ખોળામાં બિરાજમાન દેવી પાર્વતી એક સુંદર કમળના ફૂલ જેવા છે. ચોથું, એમની કમર પર જે વાઘનું ચામડું છે એ જાણે કે કાદવ ચોંટ્યો હોય તેવું લાગે છે. અને પાંચમું, આખા બ્રહ્માંડને ઢાંકતી એમની માયા એક વિશાળ જાળ જેવી છે. જુઓ, આ 5 સરખામણીઓ ભેગી થઈને શિવજીનું કેવું ભવ્ય અને જીવંત સ્વરૂપ આપણી સામે ખડું કરી દે છે. અને હવે આપણું અંતિમ અને સૌથી ભવ્ય મધબિંદુ. અહીં કવિએ આખા મહાભારતના યુદ્ધને એક ભયાનક વહેતી નદી તરીકે કલ્પ્યું છે. આ માત્ર એક નાની સરખામણી નથી, પણ એક સંપૂર્ણ અને વિસ્તૃત રૂપક છે. અહીં રૂપક અલંકારનો શું જબરદસ્ત ઉપયોગ થયો છે. કવિ કહે છે કે ભીષ્મ અને દ્રોણ એ યુદ્ધરૂપી નદીના 2 મજબૂત કિનારા છે,
જયદ્રથ એનું પાણી છે. ગાંધારનો રાધા શલ્ય એમાં ખીલેલા વાદળી કમળ જેવો છે, તો શલ્ય પોતે મગર સમાન છે. કૃપાચાર્ય એ નદીનો પ્રવાહ છે, અને કર્ણ એમાં આવતી ઊંચી ભરતી છે. અશ્વત્થામા અને વિકર્ણ એના ભયાનક જળચરો છે, અને દુર્યોધન એ તો આ નદીનું એવું વમળ છે જેમાં બધું જ ગરકાવ થઈ જાય છે. આખું યુદ્ધનું ચિત્ર આંખ સામે આવી જાય છે. પણ આવી ભયાનક નદીને કોણ પાર કરી શકે? શ્લોકની છેલ્લી પંક્તિ આખા રૂપકનો સાર આપી દે છે અને આખી વાતને એક નવી જ દિશા આપે છે. પાંડવો આ ભયાનક યુદ્ધ નદીને પાર કરી શક્યા કારણ કે તેમના નાવિક, તેમના માર્ગદર્શક ખુદ કેશવ એટલે કે ભગવાન શ્રીકૃષ્ણ હતા. બસ આ એક જ પંક્તિ આશા અને વિજયનો સંદેશો આપી દે છે. તો આ 6 મતબિંદુઓ ચાખ્યા પછી આપણને શું સમજાયું? આપણે જોયું કે સંસ્કૃત કવિતા એ માત્ર શબ્દોની રમત નથી, પણ એમાં ઊંડો નૈતિક બોધ અને ભવ્ય કલ્પનાનો અદ્ભુત સંગમ છે. આ કવિતાની અસલી પ્રતિભા એની સંક્ષિપ્તતામાં, એની ઘનતામાં છે. વિચારો તો ખરા, ફક્ત થોડીક જ પંક્તિઓમાં કવિઓ કોયડાઓ, જીવનના ઊંડા સિદ્ધાંતો અને મહાકાવ્યની આખી દુનિયા સમાવી દે છે. અહીં દરેક શબ્દ સમજી વિચારીને મુકાયેલો છે, અને દરેક શ્લોક અર્થના અનેક સ્તરોથી ભરપૂર છે. અને આ તો માત્ર એક ઝલક હતી. જો ગણતરીની પંક્તિઓમાં આટલું ઊંડાણ અને આટલી જટિલતા સમાઈ શકતી હોય તો જરા વિચારો કે સાહિત્યના આ વિશાળ સાગરમાં હજુ કેટલાય રહસ્યો અને અજાયબીઓ આપણી શોધની રાહ જોઈ રહ્યા હશે.